ગાંધીધામમાં અસહ્ય ગરમી વચ્ચે બેન્કિંગ સર્કલે ડીપીમાં અને હાઉસિંગ બોર્ડ નજીક 52ની જાળીમાં એમ 2 જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતા. ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં બપોરના લગભગ 1.5 કલાકના અરસામાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા તુરંત ફાયર ફાઇટરે સ્થળ પર પહોંચીને આગ બુઝાવી હતી. તો અતિશય ગરમી અને પાવર લોડને ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજા બનાવમાં 2:30 વાગ્યાના અરસામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ ઝોન કસ્ટમ ગેટની સામે બાવળમાં આગ લાગતા નગરપાલિકાના ફાયર ફાઇટર તુરંત ત્યાં પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલના સમયે આગની ઘટનાઓ વધી રહી છે. આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. અસહ્ય તાપ અને ગરમી પડી રહી છે, જેના કારણે આગની ઘટનાઓ પણ વધી હોવાનું મનાઈ રહ્યું છે.